શું તમને પણ એવું લાગે છે કે તમારી સાથે જે ખરાબ થઈ રહ્યું છે ખરેખર તમારું નુકસાન છે? કદાચ એ આવનારી કોઈ મોટી આફતથી તમને બચાવી પણ રહ્યું હોય. આજે આપણે એક એવા ખેડૂતની વાર્તા જાણવાની છે કે જેને દુનિયાને સાબિત કરીને બતાવ્યું કે જે થાય છે ને તે સારા માટે જ થાય છે. તો ચાલો જાણીએ. એક સુંદર મજાનું ગામ છે. ગામમાં એક નાનકડો ખેડૂત રહે છે. આ ખેડૂત પાસે એક સફેદ કલરનો ઘોડો રહે છે. ઘોડો ખૂબ જ સુંદર અને શક્તિશાળી છે. ગામના લોકો પણ તેની ઈર્ષ્યા કરતા કે રાજા પાસે પણ આવો ઘોડો નથી એમ. હવે થોડા દિવસો જાય છે. એક દિવસ ખેડૂત સવારે ઉઠીને તબેલામાં જઈને જુએ છે ને તો ઘોડો નથી. તેનો સફેદ ઘોડો ભાગી ગયો છે. ત્યારે ગામના લોકો આવે છે અને કહે છે કે તમારી સાથે તો બહુ ખરાબ થયું એમ. તમારો ખૂબ જ શક્તિશાળી ઘોડો ભાગી ગયો. ત્યારે ખેડૂત શાંત મગજ એટલું કહે છે કે હવે સારું થયું કે ખરાબ એ તો સમય જ બતાવશે. થોડા દિવસો વીતે છે. આ સફેદ ઘોડો પાછો આવે છે અને એની સાથે બીજા 2 ઘોડાને લઈને આવે છે. ત્યારે ફરી પાછા ગામના લોકો આવે છે અને એવું કહે છે કે તમારી સાથે તો એ કે ખૂબ જ સરસ થયું એમ, કે તમારો ભાગી ગયેલો ઘોડો પણ આવ્યો ને એ પણ બીજા 2 ઘોડાને લઈને આવ્યો, કે તમે તો ખૂબ જ નસીબદાર છો. ત્યારે પણ ખેડૂત માત્ર એટલું કહે છે કે એ તો હવે સમય જ બતાવશે એમ, આ સારું છે કે ખરાબ છે. થોડા દિવસો વીતે છે. હવે ખેડૂતનો દીકરો આ 3 ઘોડાને તાલીમ આપે છે. તાલીમ આપવામાં બીજા 2 જંગલી ઘોડાને કેળવવામાં ખેડૂતનો દીકરો પડી જાય છે અને તેનો પગ ભાંગી જાય છે. ત્યારે ગામના લોકો આવીને કહે છે કે તમારું તો કે નસીબ જ ખરાબ છે કે આ ઘોડો ભાગી ગયો તો એ બીજા 2 ઘોડાને લઈને આવ્યો અને એના લીધે તમારા દીકરાનો પગ ભાંગી ગયો, કે તમારી સાથે તો બહુ ખરાબ થયું. ત્યારે પણ ખેડૂત શાંત મગજ એટલું જ કહે છે કે એ તો સમય નક્કી કરશે કે મારી સાથે સારું થયું છે કે ખરાબ. હવે થોડા દિવસો વીતે છે. અચાનક બાજુના રાજ્યએ આ રાજ્ય ઉપર હુમલો કરી દીધો અને યુદ્ધની જાહેરાત કરી. સૈનિકો ગામમાં આવે છે અને યુવાન દીકરાઓને સેનામાં જોડાવા લઈ જાય છે. હવે દરેક ઘરમાંથી એક દીકરાને લઈ જાય છે. ત્યારે આ ખેડૂતના ઘરમાં આવે છે ને તો તેના દીકરાનો પગ ભાંગેલો જોવે છે અને કહે છે કે આ તો સક્ષમ છે જ ને, યુદ્ધમાં જવા માટે આ સક્ષમ નથી. ત્યારે આ દીકરાને છોડીને ગામના દરેક યુવાન દીકરાને લઈ જાય છે. ત્યારે ફરી પાછા ગામના લોકો રડતા રડતા કહે છે કે તમે તો ખૂબ જ નસીબદાર છો એમ, કે તમારો દીકરાનો પગ ભાંગ્યો એના લીધે તમારો દીકરો ઘરે રહી ગયો અને અમારા દીકરા તો પાછા આવશે કે નહીં એની પણ અમને ખબર નથી. આ વાર્તા ઉપરથી આપણને એક જ શીખ મળે છે કે જીવનમાં ઘટનાઓ છે ને એક સાંકળની જેમ જોડાયેલી છે. જે આજે ખરાબ લાગે છે ને તે આવતીકાલે વરદાન પણ સાબિત થઈ શકે. તો સુખમાં બહુ છકી ન જાવું અને દુઃખમાં હિંમત ન હારવી. અને એક વાત યાદ રાખવી કે જે થાય છે ને તે સારા માટે થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.